દુઃખી થયા ને તોય ફળ ન મળ્યું. કેવું થાય કે જ્યાં નાનું બેબી લેવા બધું ભગવાનના હાથમાં છે. ભગવાન જેમ કરે ને એ રીતનું જોઈએ, આપણા હાથમાં કાંઈ નથી. હેલો ફેમિલી, જય માતાજી, રામ રામ બધાઈને. તો માતાજી હવના સારું કરે ને ધંધામાં લાભ આપે અને મનની મનોકામના પૂર્ણ કરે એવી શુભેચ્છા આપું છું. તો કેમ છો બધા? મજામાં ને? મજા જશે. આજ થોડુંક આમ દુઃખ જેવી વાત છે, હું તમને શેર કરીશ. કેમ કે તમને બધાને ખબર છે કે હું મારી લાઈફસ્ટાઈલમાં છે ને દુઃખ હોય એ દેખાડી દઉં અને સુખ હોય ને એ દેખાડી દઉં. કેમ કે મારી લાઈફસ્ટાઈલમાં હું કંઈ હિતાડતી નથી, હોય એ રીતની રિયાલિટી તમને દેખાડી દઉં. એટલે તમને એ વાત કહી દઉં કે કાલ તમને બધાને ખબર હશે પતિકના મમ્મીને કાલ દવાખાને લઈ ગયા હા, એટલે ડિલિવરીમાં લઈ ગયા હા. એટલે નાનું થવાનું હતું એટલે લઈ ગયા કે નહીં, અને બહુ દુખાવો હતો એટલે લઈ ગયા હા. અને કાલની વાત છે ને હાવ અઘરામાં અઘરી હતી. એ મેં શૂટિંગ કર્યું નહોતું કેમ કે મન નહોતું થતું એટલે. અને એનું કારણ એમ છે કે કાલ અમે છે ને આખી રાત બેઠીને કાઢી. એ આખી રાત ગઈ ને એ અમારું મન જાણે. કેમ કે છે ને પતિકના મમ્મી કાલ બહુ જ દુઃખી થયા. એનું કારણ એમ છે કેમ કે દુઃખી થયા ને તોય ફળ ન મળ્યું એમ. એટલા દુઃખી થયા તોય પતિકના મમ્મીને એનું રિઝલ્ટ ન મળ્યું એમ. કેમ કે એનું કારણ એમ છે કે અમે દવાખાને પતિકના મમ્મીને લઈ ગયા એટલે દુખાવો તો ચાલુ હતો, તમને બધાને ખબર જ છે કે દવાખાને લઈ ગયા. પછી દવાખાને લઈ ગયા ને પછી તપાસમાં લઈ ગયા. કે તપાસમાં એમ કીધું કે હજી થોડીક વાર છે, એમ કીધું કે હજી બાળકનું હજી વાર છે એમ આવવાની એમ. પછી એને અનિસર ને એવું બધું દીધું ને અનિસર દીધું ને પછી અડધી રાત સુધી થયું. દુખાવો તો ચાલુ જ હતો, વધતો જતો દુખાવો. પછી તો આમ વધે ને ઘટે ને એવું રીતનું થતું. પછી દવાખાને ડૉક્ટર સાહેબે પાછી તપાસ કરી, કેટલા બધા હારે એ બધા ગયા. એ બધા પતિકના મમ્મીની માથે જ ઊભા રહ્યા. અને પતિકના મમ્મી પણ તલખે કે દુખાવો એટલો ઉપડી ગયો ડિલિવરીનો, પણ આમ ડિલિવરીનું ટાણું ન આવે એમ એવું થતું. પછી તો રાતના ડૉક્ટર સાહેબે ડાયરેક્ટ રજા આપી દીધી. બોલો, દવાખાનામાં રાતે અમારા પતિકના મમ્મીને રજા આપી દીધી. એનું કારણ એમ છે કે દુખાવો ઓછો હતો અને ના પછી થોડાક આમ ઝાડા ઉલટીનો ને એવું બધા હતા કેસું. કેમ કે ડિલિવરીવાળાને જ કોકને ઝાડા ઉલટીને એવી રીતનું બધું હતું દર્દી. તો પછી ડૉક્ટરનું કહેવાનું એમ છે કે તમે ઘરે વયા જાવ કે અહીંયા ન હોય કે બહુ રહેવાય કેમ કે આનો ચેપી રોગ શોર્ટ છે ને તો તમારે વધી જાય. એટલે પછી રાતે છે ને પ્રતિકના મમ્મીને રજા આપી દીધી અને બધાય રાતે ઘેર આવ્યા. અને અમને તો રાત આખી ઊંઘ જ નહીં. ઘડીક ને ઘડીક ફોન કરીએ. અમારે પણ હાંજી જવાનું હતું કે બાની પાસે જાય, પણ બાવેને એને કીધું કે તમે અહીં ખોટો ધક્કો ખાતા નહીં કે અમને પણ કે રજા આપી દે કે એવું કીધું છે કે. પછી તો અમને એમ થયું કે આમ કેમ એટલો બધો દુખાવો હશે તો એ કેમ રજા આપી દીધી એમ. પછી એમ કીધું કે થોડો દુખાવો હોય કે એમ તો સેજતી પણ વધશે ને પછી એવું બધું ઓલું થાય ને ત્યાં કે તમે દવાખાને લઈ જાય કે તમે તારે કલાક 2 કલાકમાં કે તમને દુખાવો વધી જાય ને તો કે હું તાત્કાલિક કે ઇમરજન્સીમાં કે હું તમને ડૉક્ટર પણ મોકલીને ઇમરજન્સીમાં કે હું છે ને એમ્બ્યુલન્સ પણ મોકલી દે. એનું કારણ એમ છે પ્રતિકના મમ્મીને છે ને થોડાક આમ બીપી વધી જાય એવું થઈ જાય ને પછી છે ને એને હોજા ને એવું સડી જાય ને પછી એને જોટ આવવાનું ને એવું બધું થઈ જાય. એટલે પછી ડૉક્ટરે એમ કીધું કે ચેપી રોગ લાગશે એટલે આને પાછું ડિફિકલ્ટ થઈ જાય આ કેસ કે તમે કે ફટાફટ હવે ઘેર વયા જાવ કે હવે અહીં રોકાવમાં કે. પછી ફટાફટ રાતના ઘેર વયા આવ્યા. રાતના આવ્યા કેટલા વાગે કહું? 2 વાગે બાવણું ખોલું અને આપણને એમ કેવું થાય કે જ્યાં નાનું બેબી લેવા અને રાતના ઘેર આવ્યા એટલે કેવું થાય. મને તો કેવું થયું હતું બોલો, આમ ધબકારા ઉપડી ગયા. કેમ કે આખી રાત જઈ ગયા અને પાછા રાતે દવાખાનેથી પાછા વહી આવ્યા. પછી મને બધાએ સમજાવ્યું કે આ રીતનું છે કે તમને કે ડૉક્ટરે સારી રીતનું જ કીધું કે તમે ઘેર વયા જાઓ, ચેપી રોગ લાગશે ને તો વધારે કે ડિફિકલ્ટ કેવરાવશે. ને એમાં તમને બધાને ખબર છે પ્રતિકના મમ્મીનો વજન ઘણો બધો હશે, નાનું બાળક છે ને એનો પણ વજન ઘણો બધો હશે. એટલે થોડું કંઈ હલે ને એટલે ડાયરેક્ટ એનો દુખાવો વધી જાય છે એવું બધું છે. અને ડૉક્ટરે એમ પણ કીધું છે કે આ ડિલિવરીમાં છે ને થોડીક તમને તકલીફ વધી જાય આ કેસમાં એમ કીધું ડૉક્ટરે. એટલે થોડુંક સહન તો કરવું જ પડશે એવી રીતનું છે. અને અટાણે તો જો ઘેર વહી આવ્યા છે ને મારા માસીની બધા અટાણે ઘેર વહી આવ્યા છે. ને હજી એના પ્રતિકના મમ્મીને દુખાવો તો ચાલુ જ છે, હજી ધીમો નથી પડ્યો. એટલે હવે બધા હજી બેઠા છે કે આજ પાછું દવાખાને લઈ જવાનું થશે એવું કહે છે બધા. અટાણે બધા હજી માહીને બધા ઘેર બેઠા. આ તો મેં તમને કાલનો વિડીયો દેખાડ્યો એટલે આજ હું થયું એ તમારે તમને દેખાડવું જ પડે. એટલે મારી રિયલ્ટી છે કે જે હોય એ દેખાડી દેવાનું, એમ નહીં કે છુપાવીને રાખવાનું. એટલે આ વાત હતી એટલે મેં તમને શેર કરી દીધી. ને આ કેસ છે ને કાંઈક અલગ જ રીતનો છે. હમણાં બધાને એમ લાગે કે આ કેસ અલગ જ છે એમ. આવી રીતનો કેસ હોય ને તો એ આપણને મન આમ ઓલું થવા મળે. પણ
કોઈ વાંધો નહીં, કેમ કે ઘેર છે એટલે સેફલી છે, એટલે નાથનો શેપ ન લાગે, મતલબમાં એ છે. નટાણે જો એના મમ્મી તો હજી દુખાવો ચાલુ છે ને તો હજી બહાર બેઠા છે. તો હાલો હવે ઘરે જઈએ. તો બધા વિડીયો બના રહેજો, તમને બધાને મજા આવે છે. જો તમને આ વિડીયો ગમે ને તો પ્લીઝ એક લાઇક કરી દેજો. ચેનલમાં પહેલી વાર હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરી દેજો. મીઠી મીઠી એક કોમેન્ટ કરી દેજો. અને આ તો ડિલિવરીનો કેસ છે ફેમિલી, આપણા હાથમાં કાંઈ ન હોય, બધું ભગવાનના હાથમાં છે. ભગવાન જેમ કરે ને એ રીતનું જોઈએ, આપણા હાથમાં કાંઈ નથી. એનું દુઃખ જોઈને આપણને જરાય ને હાર લાગતું એવું છે. હાલો તો હું ઘેર જાઉં હો. દાદી દીકરો શું કરો? રમત કરીએ. કેમ છે માહી? સારું છે ને? આપણે એક થોડુંક દવાખાનેથી હાંજે વહી આવ્યા કા માહી? આવવાનું નતું તો શું કરું કા માહી? પણ આવા કેસ બીજા હતા નતા ને બે? હે ને આવી રીતનું જ થતું બધાને. લે એવું છે ને, ત્રણ પતિકભાઈ અરે રમે છે, કેમ કે પતિકભાઈ ને એને યારે મજા આવે એટલે. ને મારા બા શું કરતા હશે રસોડામાં છે આજ? બા પાછું વહી આવવું પડ્યું ને હાજી? તો કેટલા 2 વાગી જાય કા હાજી? તમે શું કરો? પાણી ઊનું મૂકો એવું છે. જય માતાજી. હા જે વહી આવ્યા દવાખાને કાબા? બધો સામાન લઈ ગયા ને એ પણ જો લેતા આવ્યા છે, કેમ કે આપણા તો બધી તૈયારીમાંથી જ ગયા. તો પછી એવું થયું હવે પાછું આજ દુખાવો થાય ને એટલે પાછું જવાનું થાય. કેમ લાગે માહી? હાસી વાત ને માહી? એટલે જ કહું હવે હોતા હશે, આરામ કરે, કેમ કે થોડુંક દુખે ને પછી વધારે દુખે પછી જવાનું થાય કા? એવું છે. હવે બધા જો ની માહી ને એ બધા માથે છે, પ્રતિકના મમ્મીને અમે બધા માથે છે. મારે છે ને કપડાં ને એવું બધું ધોવાનું છે તો ફટાફટ ધોઈ નાખું. તો ફેમિલી કપડાં ધોવાના હતા તો કપડાં ધોઈ નાખ્યા. મેં નટાણ નેવરા થયા. બોલો કેટલા વાગે કહો? 11 વાગે નેવરા થયા. મારા બા ને મારા માહી ને બધા હેવાન કરે. મારા માહી આજ રોકાણા ને પહેલી વાર. હે નકર કોઈ દી રોકાવું ને આજ રોકાણા ને. તો મારા માહી જો બધા રોકાયેલા છે ને પતોના મમ્મી જોલ પર બેઠા, ઘડીક હાલચાલ કરે, ઘડીક આટા મારે, ઘડીક બેઠે એમ કરે કા? આંખ્યું તો એને વોજીને દેડા જેવી થઈ. બોલો આખી રાતનો ઉજાગરો અને પછી પાછું દુખાવો ચાલુ થાય એટલે કા? આ ટોપલા જરા સડી ગયા એવું લાગે. આંખું હોજી ગઈ ને આખી રાત પણ દુખાવો સહન ને રાત ઊંઘ ન આવી કા? એવું છે. મોટું બાવ છે ને પતું કરતા એટલે કે બધું. હા એવું છે ભાઈ. જો અટાણે મારા બા ને બધા હેવાન કરે નહીં બા? અટાણું માહી ને બધા બેઠા, પણ હવે માહી જાય છે એના ઘરે. માહી રોકાણ આવત તો હાસી વાત છે. હા યાસી વાત છે. તો અટાણે છે ને ધીમો થોડોક દુખાવો પડી જાય એટલે પછી મારી માહી કે હું ઘેર આટો મારવા જાઉં, જવાનું થાય તો પાછા ફોન કરજો, કેમ કઈ આઘું નથી, અહીં ડાયલ છે પાણી. હાચો ને માહી? હા તમે પાછા આવે છે મારા માહી. અટાણે આમ દુખાવો ઓછો મોડો પડી જાય કા? બહુ કેવાય હાવ નહીં નકર કઈ મોડો ન પડે, પણ હવે કેના ખબર આવે, જી ભગવાન ની ઈચ્છા આવે. તું હતા ને દાદી મારે જઈ હે? એમાં એમ છે કે માહી ને છે ને ગાય દોવા દે એટલે જવું જ પડે કા માહી? તો પછી અટાણ તો જવું જ પડે ઘરે એટલે માહી જાય છે ને મારા બા અહીં રસ્તા સુધી મૂકવા જાય પતું ને કાબા. એવું છે. હવે માહી વહી ગયા અને હવે જો પાછો દુખાવો થાય ને તો પાછા માહીને બોલાવવા પડશે એવું છે. હવે પૂજાબેન જય માતાજી. જય માતાજી. હા નિશાળેથી આવીને કપડાને ધોઈને હુકવે કા બેન? બા પણ જો માસીને મૂકીને આવીને ડાયરેક્ટ હોઈ ગયા છે, કેમ કે આખી રાતનો ઉજાગરો છે ને એટલે પછી અટાણે તો ઊંઘ સડેસતી તે મારા બા પણ હોઈ ગયા છે ને પ્રતિકભાઈ છે ને એના ઘરમાં છે ને એના મમ્મીની પણ તબિયત કેવી છે એ આપણે પૂછીએ. એમ છે આ બધા તો જો ફોનમાં જોઈજો. એની મમ્મી તો હોઈ ગયા છે, થોડીક ઊંઘ આવે કે આખી રાત ઉજાગરો છે એટલે હોઈ ગયા છે. આ જો બેનભાઈ ફોનમાં જો હે એવું છે. પતિકભાઈને છે ને પૂછી રમાડે છે, નટન બધા આરામ કરે છે, કેમ કે આખી રાત બધા જાગીને કાઢીને એટલે અટાણમાં ઊંઘ સડે છે એવું છે. ને આનું કંઈ નક્કી ન કહેવાય કે 2 કલાકમાં લઈ જવું પડે ને કાલે લઈ જવું પડે ને 2 દિવસ પછી લઈ જવા પડે ડિલિવરીમાં, એવી રીતનું છે. હવે કાંઈ નક્કી જ નથી, કેમ કે આ છે ને દુખાવો હતો પણ ખોટો હતો એમ. ને ડૉક્ટરે પણ કીધું કે આ કેસ છે ને આવા 3-4 આવી જાય કે દુખાવો તો હોય પણ ખોટો હોય એવી રીતનું છે. હવે કે રામ જાણે હવે જેમ થાય એમ. આપણે અટાણે તો ઘેર છે ને દુખાવો મોડો પડી ગયો છે એટલે એના મમ્મી પૂતા હશે ને અટાણે સારું છે. હવે જઈએ જવાનું થાય ને ત્યાં પાસ આવે દવાખાને જાશે ને અટાણે જો બધા હુઈ ગયા છે ને મારે ઘડીક આજે આરામ કરી લેવો છે,
કેમ કે આંખું જ બળે છે આખી રાત જાગીને એવું છે બધા હુઈ ગયા તો હું પણ ઘડીક હુઈ જાઉં. ફેમિલી હવે જો ઊંઘ લઈને જાગી જાય ને વાગી જાય કેટલા કહું 5 વાગી જાય બોલો. બસ હવે આપણે આજનો વિડીયો અહીંયા એન્ડ કરી દઈશું. અહીં સુધી અમારો વિડીયો જોવા માટે તમારો બધાનો ખૂબ ખૂબ આભાર. તો આશા છે કે આજનો વ્લોગ તમને ગમ્યો હે ને ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, ચેનલમાં પહેલી વાર હોય તો પ્લીઝ સબસ્ક્રાઇબ કરી દેજો અને મીઠી મીઠી એક કોમેન્ટ કરી દેજો. આવતીકાલ મળશે એક નવા બ્લોગ સાથે, નવા ઉમંગ સાથે, નવા જોશ સાથે. ત્યાં સુધી જય માતાજી, રામ રામ બધાને આવજો, બાય બાય.